નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં શું ચીન આ દેશ પર હુમલો કરશે, આના વિશે વિગતથી જાણીએ તો ચીન અને તાઇવાન વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે। ચીને ફરી એકવાર તાઇવાન નજીક 17 લશ્કરી વિમાનો અને 11 યુદ્ધ જહાજો મોકલ્યા છે, જેમાં 9 વિમાનોએ તાઇવાન સ્ટ્રેટની મધ્ય રેખા પાર કરી છે। આ ઘટનાને ગંભીરતાથી લઈ તાઇવાને તેની સેનાને સંપૂર્ણ એલર્ટ પર મૂકી દીધી છે અને ફાઇટર એરક્રાફ્ટ તૈનાત કર્યા છે। નિષ્ણાતો આને ચીનની ગ્રે ઝોન વોરફેર યુક્તિનો ભાગ ગણાવી રહ્યા છે, જેનો હેતુ તાઇવાન પર દબાણ લાવવાનો છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં દેશમાં 37,000 થી વધુ સરકારી શાળાઓ બંધ, આના વિશે વિગતથી જાણીએ તો યુડાઇસ પ્લસ ડેટા અનુસાર છેલ્લા 5 વર્ષમાં દેશભરમાં 37,663 શાળાઓ બંધ થઈ છે, જેમાં 23,000 થી વધુ સરકારી અને સરકારી સહાયિત શાળાઓનો સમાવેશ થાય છે। ગુજરાતમાં પણ છેલ્લા 8 વર્ષમાં 525 સરકારી શાળાઓને તાળા લાગી ગયા છે। સરકારી શાળાઓ બંધ થઈ રહી છે, જ્યારે ખાનગી શાળાઓની સંખ્યા સતત વધી રહી છે। તેના પરિણામે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની નોંધણીમાં મોટો ઘટાડો થયો છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં ફૂટવેર પર જીએસટી દરમાં મોટી રાહત, આના વિશે વિગતથી જાણીએ તો નાણાં મંત્રાલયના મહેસૂલ વિભાગના સચિવ અરવિંદ શ્રીવાસ્તવે જાહેરાત કરી કે ફૂટવેર પર જીએસટી દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે। પહેલા ₹1,000 થી ઓછી કિંમતના ફૂટવેર પર 12% અને વધુ કિંમતના ફૂટવેર પર 18% જીએસટી લાગતો હતો। હવે નવી વ્યવસ્થામાં ₹2,500 થી ઓછી કિંમતના ફૂટવેર પર માત્ર 5% જીએસટી લાગશે, જ્યારે ₹2,500 થી વધુ કિંમતના ફૂટવેર પર 18% જીએસટી યથાવત રહેશે। આ નિર્ણયથી ફૂટવેર સસ્તા થશે। ત્યારબાદના અગત્યના સમાચારમાં 33 જીવન રક્ષક દવાઓ પર જીએસટી શૂન્ય, આના વિશે વિગતથી જાણીએ તો કેન્દ્ર સરકારે 33 જીવન રક્ષક દવાઓ પર જીએસટી દૂર કર્યો છે। આ દવાઓમાં કેન્સર, રક્ત વિકૃતિઓ, દુર્લભ આનુવંશિક રોગો અને અન્ય ગંભીર રોગોની સારવારમાં વપરાતી મોંઘી દવાઓનો સમાવેશ થાય છે, જે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ત્યારબાદના અગત્યના સમાચારમાં શિક્ષકોને તીડ ઉડાડવા શૌચાલય ગણતરીમાંથી હવે મુક્તિ આપો, આના વિશે વિગતથી જાણીએ તો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ગુજરાત વહીવટી સુધારણા પંચના અધ્યક્ષ સમક્ષ શિક્ષકોને બિન શૈક્ષણિક કાર્યોમાંથી મુક્તિ આપવાની રજૂઆત કરી છે। હાલ શિક્ષકોને વસ્તી ગણતરી, મતદાર યાદી સુધારણા, વીઆઈપી સરભરા જેવી 100 થી વધુ બિન શૈક્ષણિક ફરજો સોંપાઈ છે। ચૂંટણી અને કુદરતી હોનારતો સિવાયની કામગીરીમાંથી શિક્ષકોને મુક્તિ આપવા માંગણી કરવામાં આવી છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં ટ્રમ્પે ભારતને ફરી આપી ધમકી, આના વિશે વિગતથી વાત કરીએ તો ટ્રમ્પે ધમકી આપી છે કે જો ભારત એશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે તો તેના પર વધુ ટેરિફ લાદવામાં આવશે। વડાપ્રધાન મોદીની ચીન મુલાકાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે આ ધમકી આપી હતી। અમેરિકન રાષ્ટ્રપતિ બુધવારે કહ્યું હતું કે રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર પ્રારંભિક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે અને આ સંકેત આપ્યો છે કે તેમણે હજુ સુધી બીજા કે ત્રીજા તબક્કા પ્રતિબંધો લાદ્યા નથી, એટલે કે બીજા અને ત્રીજા તબક્કા હજુ બાકી છે। એના પછીના મહત્વના સમાચારમાં સ્વિગીએ ફરી વધારી પ્લેટફોર્મ ફી, આના વિશે વિગતથી જાણીએ તો ઝોમેટો બાદ સ્વિગીએ પણ તહેવારોની સિઝનમાં પ્લેટફોર્મ ફી વધારી છે। કંપનીએ છેલ્લા 3 અઠવાડિયામાં ત્રીજી વખત વધારો કરીને પ્રતિ ઓર્ડર ₹15 ફી નક્કી કરી છે। આ પગલાંથી સ્વિગીને દૈનિક લગભગ ₹3 કરોડ વધારાની આવક થવાની શક્યતા છે, તો બીજી તરફ ઝોમેટોએ પણ પોતાની ફી ₹12 કરી છે। બંને કંપનીઓ વધતી માંગને ધ્યાનમાં રાખીને આવક વધારવા આ નીતિ અપનાવી રહી છે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં જીએસટી દર ઘટાડાથી ખેડૂતોને શું ફાયદો, આના વિશે વિગતથી જાણીએ તો વડાપ્રધાન મોદીના 15મી ઓગસ્ટના ભાષણ બાદ કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત આપતા જીએસટી દરમાં મોટો ઘટાડો કર્યો છે। ટ્રેક્ટર, તેના ટાયર અને ભાગો પર જીએસટી 18% અને 12%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે। બાયોપેસ્ટિસાઇડ્સ, સૂક્ષ્મ પોષક તત્વો અને આધુનિક સિંચાઈ સાધનો પરનો કર પણ હવે માત્ર 5% રહેશે। આ ઉપરાંત કૃષિ મશીનરી પર જીએસટી 12%થી 5% થયો છે। આ પગલાંથી ખેડૂતોનો ખર્ચ ઘટશે અને આવકમાં વધારો થશે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ સંકટમાં, 4,700 વિઝા રદ, આના વિશે વિગતથી જાણીએ તો અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં ઘેરાયેલા છે, જેમાં 4,700 થી વધુ વિઝા રદ થયા હોવાના અહેવાલ છે। ટ્રમ્પ સરકારના કડક વિઝાના નિયમોને કારણે પાર્ટ ટાઈમ નોકરીઓ પર પ્રતિબંધ લાગ્યો છે, જેથી આવક ઘટી રહેશે અને ખર્ચ ચલાવવો મુશ્કેલ બન્યું છે। નોકરીદાતાઓ ઓછા કલાકો આપી રહ્યા છે, જેનાથી વિદ્યાર્થીઓનું જીવન નિર્વાહ જોખમમાં છે।
ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ધોરણ 9 થી 12 માં એકમ કસોટીમાં બોર્ડનો મોટો નિર્ણય, આના વિશે વિગતથી વાત કરીએ તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 9 થી 12 માટે એકમ કસોટી અંગે મોટો નિર્ણય લીધો છે. હવે સત્ર દીઠ એક જ એકમ કસોટી લેવાશે, જે 25 ગુણની રહેશે. અગાઉ માસિક એકમ કસોટી લેવાતી હતી, પરંતુ હવે આ નવી પદ્ધતિ અમલમાં આવશે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓ પરનો બોજ ઘટશે અને તેઓ અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. એના પછીના અગત્યના સમાચારમાં જીએસટી ઘટીને શૂન્ય તો પણ વીમો મોંઘો પડશે. આના વિશે વિગતથી જાણી તો હેલ્થ અને લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર લાગતો 18% જીએસટી હવે દૂર કરીને શૂન્ય કરી દેવામાં આવ્યો છે. સામાન્ય ગ્રાહકો માટે આને મોટી રાહત માનવામાં આવી રહેશે. જો કે બ્રોકરેજ ફર્મોનું કહેવું છે કે હવે ઇન્સ્યોરન્સ કંપનીઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે કે આઈટીસીનો લાભ નહીં મળે. તેના કારણે પ્રીમિયમના દરોમાં 1 થી 4% સુધીનો વધારો થવાની શક્યતા છે. એટલે કે કરમાં રાહત થવા છતાં ગ્રાહકોને વધુ ખર્ચ પડી શકે છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં મોરારી બાપુની પીડિતો અને મૃતકો માટે સહાયની જાહેરાત. આના વિશે વિગતથી વાત કરીએ તો પંજાબમાં અતિવૃષ્ટિથી અનેક મોત થયા અને મકાનોને નુકસાન થયું છે. મોરારી બાપુએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને પંજાબના નુકસાન માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં 5 લાખ રૂપિયાની સહાય આપી છે. આ ઉપરાંત જામનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન મૃત 3 વ્યક્તિના પરિવારને 15,000 રૂપિયા પ્રતિ પરિવાર લેખે ₹45,000ની સહાય જાહેર કરી છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં જીએસટી ફ્રી થયું દૂધ કેટલું સસ્તું થશે. આના વિશે વિગતથી જાણી તો જીએસટી કાઉન્સિલે અતિ ઉચ્ચ તાપમાનવાળા દૂધને જીએસટી મુક્ત કરી દીધું છે, જેના કારણે અમૂલ અને મધર ડેરીના દૂધના ભાવમાં ઘટાડાની સંભાવના છે. જો કે હાલ 5% જીએસટી લાગતું હતું, જે હવે દૂર થતા ભાવમાં ₹1 થી 4નો ઘટાડો થઈ શકે છે. નિષ્ણાંતોના મતે મધ્યમ વર્ગને આ રાહત મોટો ફાયદો આપશે. નવા દરો 22મી સપ્ટેમ્બર 2025થી અમલમાં આવશે અને તેના પગલે ફૂલ ક્રીમ, ટોન તથા ભેંસના દૂધ સહિત અનેક કેટેગરીમાં ભાવ ઘટવાની ધારણા છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં પીજી માટે નિયમો જરૂરી. ગુજરાત હાઈકોર્ટના ચુકાદા વિશે વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટે પેઇંગ ગેસ્ટ એટલે કે પીજી એસોસિએશનની અરજીને ફગાવી દેતા સ્પષ્ટ કહ્યું કે રાષ્ટ્રની સુરક્ષાથી વધુ કંઈ જ મહત્વનું નથી. કોર્ટે જણાવ્યું કે પીજીમાં રહેનારાઓની માહિતી તંત્રને હોવી રાજ્ય અને રાષ્ટ્રના હિતમાં છે. પીજીના નામે અસામાજિક તત્વોને ઉપદ્રવ રોકવા માટે નિયમોનું કડક પાલન કરવું જરૂરી છે. જસ્ટિસ મોના ભટ્ટે પીજી એસોસિએશનને કોઈપણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કર્યો અને અરજીનો નિકાલ કર્યો હતો. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ટ્રમ્પના કારણે અમેરિકાની વસ્તી ઘટશે. આના વિશે વિગતથી જાણી તો 250 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર અમેરિકાની વસ્તીમાં ઘટાડો નોંધાશે. અમેરિકન એન્ટરપ્રાઇઝ ઇન્સ્ટિટ્યૂટના અહેવાલ મુજબ આ ઘટાડાનું મુખ્ય કારણ ટ્રમ્પ વહીવટીતંત્રની કડક ઇમિગ્રેશન નીતિઓ છે. ઇમિગ્રન્ટ્સનો ધસારો ઘટ્યો છે અને ઘણા લોકો દેશ છોડી રહ્યા છે. આ ઉપરાંત દેશનો જન્મદર પણ સતત ઘટી રહ્યો છે, જે ભવિષ્યમાં વર્કફોર્સનું સંકટ ઊભું કરી શકે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ગુજરાતના દરેક જિલ્લામાં નવા ઉદ્યોગો શરૂ થશે. આના વિશે વિગતથી જાણીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનોમાં ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે ગુજરાતના દરેક જિલ્લાની ક્ષમતા અનુસાર નવા ઉદ્યોગો શરૂ કરવામાં આવશે. વડાપ્રધાન મોદીનું લોકલ ટુ ગ્લોબલ અભિયાન રાજ્યના ખૂણે ખૂણે પહોંચશે. સરકાર હવે પ્રાદેશિક વિકાસના નવા દ્વાર ખોલવા તૈયાર છે, જેનાથી રોજગારીની નવી તકો ઊભી થશે અને ગુજરાત સમગ્ર દેશ માટે ઉદાહરણ બનશે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં સસ્તી થશે તમામની ફેવરિટ સ્પ્લેન્ડર બાઇક. આના વિશે વિગતથી જાણીએ તો જીએસટી નિયમોમાં બદલાવથી હવે 350થી ઓછી એન્જિન ક્ષમતા ધરાવતી બાઇક પર મોટો લાભ મળશે. અગાઉ આ બાઇક પર 28% જીએસટી લાગતો હતો, પરંતુ હવે માત્ર 18% જીએસટી લાગશે, એટલે કે સીધો 10%નો ફાયદો થશે. ઉદાહરણ તરીકે હીરો સ્પ્લેન્ડર પ્લસની બાઇકવાળા વેબસાઇટના ભાવ પ્રમાણે હાલ એક શોરૂમ ભાવ ₹79,922 છે, તો હવે તેમાં ₹7,992 જેટલો ઘટાડો થશે, એટલે કે 7 થી 8,000 રૂપિયાનો સીધો ફાયદો થશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં વિદ્યા સહાયકની ભરતી ધોરણ 6 થી 8 અંગે અપડેટ. આના વિશે વિગતથી જાણીએ તો વિદ્યા સહાયકની ભરતી ધોરણ 6 થી 8 અંગે ઉમેદવારોને અગત્યની સૂચના આપતો પરિપત્ર સરકારે જાહેર કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે 13 થી 23મી ઓગસ્ટ સુધી ઉમેદવારોને રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા. હવે આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વર્ષ 2024ના ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. આ માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાનું જણાવવામાં આવ્યું છે.
ત્યારબાદના અગત્યના સમાચારમાં ટ્રમ્પનું ચર્ચાસ્પદ નિવેદન કંઈક મોટું થવાનું છે. આના વિશે વિગતની વાત કરી તો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન રશિયા યુદ્ધ વિશે એક રહસ્યમય નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેઓ બંને દેશોના વડાઓ સાથે વાત કરી રહ્યા છે અને કંઈક મોટું થવાનું છે જેના માટે લોકો તૈયાર નથી. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેઓએ વિશ્વમાં 6 થી 7 યુદ્ધો અટકાવ્યા છે અને તેઓ નોબેલ પુરસ્કારના લાયક છે. આ નિવેદનથી દુનિયાભરમાં યુદ્ધ વિરામ અંગે અટકળો તેજ બની છે. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં ભારતમાં 100 કરોડથી વધુ ઇન્ટરનેટ વપરાશકર્તાનો રેકોર્ડ. આના વિશે વિગતથી જાણીએ તો ભારતે ઇન્ટરનેટ વપરાશકર્તાની સંખ્યામાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ટેલિકોમ ઓથોરિટી એટલે કે ટ્રાઈના લેટેસ્ટ રિપોર્ટ મુજબ ભારત દેશમાં ઇન્ટરનેટ સબસ્ક્રાઇબરની સંખ્યા 100.28 કરોડને પાર કરી ગઈ છે. આ વપરાશકર્તાઓમાંથી મોટા ભાગના બ્રોડબેન્ડ અને વાયરલેસ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. આ વધારો ખાસ કરીને 5G સેવાઓના લોન્ચિંગ બાદ જોવા મળ્યો છે. એક સરેરાશ ભારતીય વપરાશકર્તા દર મહિને લગભગ 24 GB ડેટાનો ઉપયોગ કરે છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં આઈપીએલના ફેન્સને મોટો ઝટકો. આના વિશે વિગતથી જાણીએ તો આઈપીએલના મેચ જોવા હવે ફેન્સને વધુ ખર્ચ કરવો પડશે. જીએસટી કાઉન્સિલે 3 સપ્ટેમ્બરના રોજ નિર્ણય કર્યો કે આઈપીએલ અને અન્ય મોટા રમતગમત કાર્યક્રમોના ટિકિટ પર હવે 40% જીએસટી લાગુ થશે, જે પહેલા 28% હતો. આ નવા નિયમને કારણે ટિકિટના ભાવમાં મોટો વધારો થશે અને દર્શકો પર સીધી અસર થશે. આયોજકોને પણ નવા ટેક્સના દરને ધ્યાનમાં રાખીને ટિકિટ વેચાણની સ્ટ્રેટેજી બદલવી પડશે. આઈપીએલનો આનંદ હવે પહેલા કરતા વધુ મોંઘો પડશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી. આના વિશે વધુ વિગતથી જાણીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટરની 75 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. 12 પાસ થયેલા અને ડિપ્લોમા સેનેટરી કોર્સ કરેલા 18 થી 33 વર્ષની વય જૂથના ઉમેદવારો 15 સપ્ટેમ્બર 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં નેપાળમાં 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ. આના વિશે વિગતથી જાણીએ તો નેપાળ સરકારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને યુટ્યુબ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો છે. આ કંપનીઓને નેપાળમાં નોંધણી કરાવવા માટે અંતિમ ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ તેમણે આદેશનું પાલન કર્યું નહોતું. નેપાળની સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો હેતુ અનિચ્છનીય સામગ્રી પર નિયંત્રણ લાવવાનો છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ભારત અને ચીનને ટેરિફથી ડરાવી ન શકાય. આના વિશે વિગતથી જાણીએ તો એક પ્રેસ કોન્ફરન્સમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે આ બહુપક્ષીય દુનિયામાં કોઈની દાદાગીરી નહીં ચાલે, બધાના અધિકારો સમાન છે. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને શિખામણ આપતા કહ્યું કે ભારત, ચીન અને રશિયા જેવી આર્થિક મહાશક્તિ હાજર છે, તેમ છતાં કોઈ એક દેશનું વૈશ્વિક રાજકારણ કે સુરક્ષા પર વર્ચસ્વ ના હોવું જોઈએ, બધા સમાન હોવા જોઈએ. ભારત અને ચીનને ટેરિફથી ડરાવી ન શકાય, તમારે બીજી રીતે કામ લેવું પડશે. ત્યાર પછીના બીજા એક મહત્વના સમાચારમાં હવે એઆઈ નક્કી કરશે કે ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ કે નાપાસ. આના વિશે વિગતથી જાણીએ તો ગાંધીનગર આરટીઓમાં હવે ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ સિસ્ટમનો ઉપયોગ થશે. આ નવી ટેકનોલોજીમાં સેન્સર અને કેમેરા દ્વારા ડ્રાઇવિંગ ટેગ પર નજર રાખવામાં આવશે. આ સિસ્ટમ દ્વારા પાસ કે નાપાસનો નિર્ણય સીધો સારથી એપ્લિકેશનમાં અપડેટ થશે, જેથી સેટિંગની શક્યતા રહેશે નહીં. આનાથી અકસ્માતો ઘટાડવામાં મદદ મળશે અને માત્ર યોગ્ય ડ્રાઈવરોને જ લાયસન્સ મળશે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં સોનિયા ગાંધી વિરુદ્ધ ફરિયાદ દાખલ. આના વિશે વિગતથી જાણીએ તો દિલ્હીની રાવજ એવન્યુ કોર્ટમાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ ગુનાહિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમના પર ભારતીય નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવાનો આરોપ છે. વકીલ વિકાસ ત્રિપાઠીએ દાખલ કરેલી અરજી મુજબ 1980માં તેમનું નામ મતદાર યાદીમાં હતું, જ્યારે તેઓ 1983માં ભારતીય નાગરિક બન્યા. કોર્ટે 10 સપ્ટેમ્બર 2025ના રોજ આગામી સુનાવણી નક્કી કરી છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં યુપીઆઈ વપરાશકર્તા માટે ખુશખબર. આના વિશે વિગતથી જાણીએ તો ભારતમાં યુપીઆઈ દ્વારા ચૂકવણીની મર્યાદા વધારવામાં આવી છે. હવે ટેક્સ, વીમા પ્રીમિયમ, લોન ઈએમઆઈ અને શેરબજાર રોકાણ જેવી સેવા માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹5 લાખ અને 24 કલાકમાં ₹10 લાખ સુધીનું પેમેન્ટ કરી શકાશે. આ ફેરફાર 15 સપ્ટેમ્બર 2025 થી લાગુ થશે. પર્સન ટુ પર્સન ટ્રાન્ઝેક્શન માટે મર્યાદા હજી પણ ₹1 લાખ રહેશે. એનપીસીએ તમામ બેંકોને આ નિયમ લાગુ કરવા ભલામણ કરી છે, જેથી મોટા પેમેન્ટ કરનાર ગ્રાહકોને સુવિધા મળી રહે.
એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં યુક્રેનમાં શાંતિ માટે ભારત પર ટેરિફ જરૂરી, આના વિશે વિગતથી જાણી તો ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં એવી દલીલ કરી છે કે યુક્રેનમાં શાંતિ સ્થાપવા માટે ભારત પર ટેરિફ જરૂરી છે. અપીલ કોર્ટે ટેરિફને ગેરકાયદે ઠેરવ્યા બાદ સરકારે આ ચુકાદાને પડકાર્યો છે. દસ્તાવેજમાં દાવો કરવામાં આવ્યો છે કે જો ભારત સહિતના દેશો પરથી ટેરિફ હટાવવામાં આવે તો અમેરિકાના વેપારમાં ભારે નુકસાન થશે અને વિદેશમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો નબળા પડશે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં લોકરક્ષક ભરતી માટેના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ જાહેર, આના વિશે વિગતથી જાણી તો ગુજરાત લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયાનો અંતિમ તબક્કો શરૂ થયો છે. 27મી ઓગસ્ટે મેરિટ લિસ્ટ જાહેર થયા બાદ હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો આગામી 17મી સપ્ટેમ્બરથી 30મી સપ્ટેમ્બર 2025 દરમિયાન પોતાના દસ્તાવેજોની ચકાસણી કરાવી શકશે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા 15મી જૂને યોજાયેલી આ પરીક્ષામાં 2.48 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં સરકારને શરમ આવવી જોઈએ, રાહુલ ગાંધીના નિવેદન વિશે વાત કરીએ તો મધ્યપ્રદેશની સરકારી હોસ્પિટલમાં ઉંદરો કરડવાથી 2 નવજાત બાળકોના કથિત મૃત્યુને પગલે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ ઘટનાને હત્યા ગણાવી અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે આ ઘટના ભયાનક અને અસંવેદનશીલ છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે સરકારી હોસ્પિટલો હવે ગરીબો માટે મોતના અડ્ડા બની ગઈ છે અને તેમણે આ માટે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી મોહન યાદવને જવાબદાર ઠેરવ્યા છે. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં એનડીએ રાહુલ ગાંધીની વાત સ્વીકારી, કોંગ્રેસના દાવા વિશે વાત કરી તો કોંગ્રેસે દાવો કર્યો છે કે જીએસટી દરોમાં ઘટાડો કરીને કેન્દ્ર સરકારે આખરે રાહુલ ગાંધીની સલાહ માનવી પડી છે. કોંગ્રેસ લાંબા સમયથી જીએસટી 2.0ની હિમાયત કરી રહી હતી, જેમાં દરો ઘટાડવા અને કરચોરી ઓછી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતા જયરામ રમેશે જીએસટી કાઉન્સિલની ભૂમિકાઓ પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે વડાપ્રધાન મોદીએ 15મી ઓગસ્ટે જ જીએસટી સુધારાનો સંકેત આપી દીધો હતો. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં દૂધ મંડળી સભ્યો માટે ખાસ યોજના, આના વિશે વિગતથી જાણી તો ગુજરાત સરકારે પશુપાલકો અને ખેડૂતો માટે નવી સહાય યોજનાઓ જાહેર કરી છે. તબેલા લોન યોજના હેઠળ 18 થી 55 વર્ષના ગ્રામીણ તથા શહેરી વિસ્તારના દૂધ મંડળીના સભ્યોને ₹4 લાખ સુધીની લોન મળશે. પશુપાલન સહાય યોજના દ્વારા 10 પશુ ધરાવતા લોકોને તબેલા તથા પશુપાલન માટે ₹12 લાખ સુધીની સહાય મળશે. આ ઉપરાંત કેટલ શેડ સહાય યોજના હેઠળ ખેડૂતોને ₹30,000 સુધીની સહાય મળશે. અરજી તાલુકા પંચાયત કે જિલ્લા સેવન સદનમાં કરી શકાશે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં સ્ટારલિંકને ભારતમાં હાઈસ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ ટ્રાયલ માટે મંજૂરી મળે, આના વિશે વિગતથી જાણી તો સ્ટારલિંકને ભારતમાં હાઈસ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટનું ટ્રાયલ શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે. કંપની હવે ભારતમાં 10 સ્થળોએ બેઝ સ્ટેશન બનાવશે. સ્ટારલિંકે સાધનો આયાત કરવા માટે લાયસન્સ પણ માંગ્યું છે, જેમાં લેન્ડિંગ સ્ટેશન હાર્ડવેરનો પણ સમાવેશ થાય છે. આ હાર્ડવેર સેટેલાઇટ સિગ્નલને ગ્રાઉન્ડ નેટવર્ક સાથે જોડશે. જો ટ્રાયલ સફળ થશે તો સ્ટારલિંક સીતાવાર રીતે સેટેલાઇટ ઇન્ટરનેટ લોન્ચ કરી શકે છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં વોટ્સએપ વપરાશકર્તા માટે સરકારની ચેતવણી, આના વિશે વધુ વિગતથી જાણી તો ભારત સરકારે વોટ્સએપ વપરાશકર્તા માટે હાઈ રિસ્ક સુરક્ષા એલર્ટ જારી કર્યું છે. iOS અને મેક વર્ઝનમાં એક ગંભીર ખામી જે CVE 2025-5577 મળી આવી છે, જે હેકર્સ પરવાનગી વિના વપરાશકર્તાની પર્સનલ ચેટ્સ અને ડેટાને એક્સેસ કરવાની મંજૂરી આપે છે. આ ખામી વોટ્સએપની લિંક્ડ ડિવાઇસિંગ સિસ્ટમમાં ખોટી ઓથોરાઇઝેશન પ્રોસેસિંગને કારણે થઈ રહી છે. સરકારે બધા વપરાશકર્તાને તાત્કાલિક વોટ્સએપ અપડેટ કરવાની અને શંકાસ્પદ લિંક્સ ટાળવાની સલાહ આપી છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં 250 કર્મચારીઓ 4 મહિનાથી પગારથી વંચિત, આના વિશે વિગતથી જાણી તો તાપી જિલ્લામાં આદિજાતિ ગ્રાન્ટીનેટ છાત્રાલયોના વર્ગ 4ના 250 કર્મચારીઓ, જેમાં ગૃહમાતા, ગૃહપતિ, રસોઈયા અને ચોકીદારનો સમાવેશ થાય છે, જેઓ છેલ્લા 4 મહિનાથી પગાર વિના જીવન ગુજારે છે. મે થી ઓગસ્ટ 2025નો પગાર બાકી છે, જેનાથી કર્મચારીઓમાં અસંતોષ ફેલાયો છે. હાઈકોર્ટનો ચુકાદો હોવા છતાં માત્ર 25% કર્મચારીઓને નવા પગારનો લાભ મળ્યો છે. બાકીનો 75% જૂના પગાર પર અટવાયા છે. મદદનીશ કમિશનરને રજૂઆત પણ કરવામાં આવી છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં BCCIનો મોટો નિર્ણય, આના વિશે વિગતથી જાણી તો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ ટીમ ઇન્ડિયાની જર્સી સ્પોન્સરશિપ માટે નવી બેઝ પ્રાઇસ જાહેર કરી છે. હવે બાયલેટરલ મેચ માટે ₹3.5 કરોડ અને મલ્ટીલેટરલ ટુર્નામેન્ટ માટે ₹1.5 કરોડ વસૂલવામાં આવશે. આ 3 વર્ષની ડીલમાં આશરે 130 મેચો સામેલ છે, જેના થકી BCCIને ₹400 કરોડથી વધુની આવક થવાની આશા છે. ડ્રીમ 11ના હટ્યા બાદ 16મી સપ્ટેમ્બરે નવા સ્પોન્સરશિપની બોલી યોજાશે. આ વખતે સ્પોન્સરશિપની રકમ પણ પહેલા કરતા વધુ છે.
ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના એંધાણ આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતના રાજકારણમાં ફરી ગરમી વધી છે, જે કારણ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 13મી અને 14મી સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, જેના પગલે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા તેજ બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પહેલી સરકાર પણ સપ્ટેમ્બર મહિનામાં જ રચવામાં આવી હતી, તેથી આ વખતે પણ બદલાવ સપ્ટેમ્બર મહિનામાં થવાની સંભાવના માનવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહની મુલાકાત બાદ નવા મંત્રીમંડળનું કદ આશરે 25 સભ્યોનું હોય તેવી અટકળો લાગી રહી છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં દ્વારકામાં રાષ્ટ્રીય વેદ વિદ્યાલયને ભંડોળની મોટી જાહેરાત આના વિશે વિગતથી જાણીએ તો શિક્ષક દિવસે દ્વારકાના રાષ્ટ્રીય વેદ વિદ્યાલય માટે ભારત સરકારે ₹99.29 કરોડની ગ્રાન્ટ જાહેર કરી છે. ગુજરાત સરકારે બરડિયા ગામમાં જમીન પણ ફાળવી છે, જેમાં CPWD દ્વારા 3 મહિનામાં અતિ આધુનિક કેમ્પસનું બાંધકામ શરૂ થશે. વેદ પાઠશાળા, ગુરુકુળ, યજ્ઞશાળા, ડિજિટલ ક્લાસરૂમ અને કોમ્પ્યુટર લેબ સાથેનું આ કેમ્પસ વૈદિક વારસાને આધુનિક શિક્ષણ સાથે જોડી વિકસિત ભારતના વિઝનને સાકાર કરશે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં પંજાબમાં પૂર 1900 ગામ ડૂબ્યા, 43ના મોત આના વિશે વિગતથી જાણીએ તો પંજાબમાં ભારે વરસાદ અને પૂરના કારણે તારાજી સર્જાશે. 23 જિલ્લાના 1902 ગામ ડૂબી ગયા છે અને 43 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત 1.71 લાખ હેક્ટરનો ખેતીનો પાક પણ નાશ પામ્યો છે, જ્યારે રાજ્ય સરકારે અસરગ્રસ્ત 21,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે, જ્યારે મુખ્યમંત્રી ભગવત માને નુકસાનીનો અંદાજ કાઢવા માટે વિશેષ સર્વેક્ષણનો આદેશ આપ્યો છે. આ સંકટમાં કેન્દ્ર સરકારે પણ મદદનું આશ્વાસન આપ્યું છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં યુરોપિયન યુનિયનની મદદ માટે ભારતને અપીલ આના વિશે વિગતથી જાણીએ તો યુરોપિયન યુનિયને રશિયા અને યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે ભારતની મદદ માંગી છે. યુરોપિયન કાઉન્સિલ અને યુરોપિયન કમિશનના અધ્યક્ષોએ વડાપ્રધાન મોદીને ફોન કરી શાંતિ માટે મધ્યસ્થતા કરવાની અપીલ કરી છે. આ ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ ફરી સ્પષ્ટ કર્યું કે ભારત હંમેશા આ સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે પ્રતિબદ્ધ રહ્યું છે અને આગળ પણ સંવાદ અને રાજનૈતિક પ્રયત્નોથી સ્થાયી શાંતિ સ્થાપિત કરવા સક્રિય રહેશે. એના પછીના અગત્યના સમાચારમાં જીએસટી બાદ હવે બીજી મોટી રાહત આના વિશે વિગતથી જાણીએ તો ભારત સરકારે જીએસટીમાં ઘટાડા પછી હવે ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા 50% ટેરિફથી અસરગ્રસ્ત નિકાસકારોને રાહત આપવાની યોજના બનાવી છે. સરકાર ખાસ પેકેજ લાવી રહી છે, જેમાં ટેક્સટાઇલ, રત્ન આભૂષણ જેવા ક્ષેત્રોને કેશ ફ્લો સહાય, સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના નિયમોમાં છૂટછાટ અને નવા બજારોમાં પ્રવેશ સુધારાઓના પગલાં સામેલ છે. આ સુધારાઓથી સ્થાનિક માંગમાં વૃદ્ધિ થશે અને નિકાસકારોને અમેરિકી ટેરિફના ઝટકાથી રાહત મળશે તેવી આશા છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં સુરેન્દ્રનગરમાં રાત્રે બહાર ફરનારા સામે કાર્યવાહી આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત પોલીસ હવે સુરેન્દ્રનગરમાં અસામાજિક તત્વો અને બુટલેગરો સામે કડક કાર્યવાહી કરશે. જિલ્લાના એસપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું છે કે મોડી રાત્રે કામ વગર બહાર ફરનારા લોકો સામે પણ પગલાં લેવામાં આવશે. પોલીસનો હેતુ કાયદો અને વ્યવસ્થા જાળવવાનો છે અને બહેનો દીકરીઓને હેરાન કરનારા તત્વોને બિલકુલ સહન કરવામાં આવશે નહીં.